રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવ્યા બાદ પીટીસી તરફ વિદ્યાર્થીઓનો પ્રવાહ એકાએક વધી ગયો છે। એક દાયકા પૂર્વે પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે ઊંચા મેરિટ બનતા હતા, જો કે પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા લાંબા સમય સુધી બંધ રહેતા આ કોર્સનો ક્રેઝ ઘટ્યો હતો અને કોલેજોમાં 50% જેટલી બેઠકો ખાલી રહેતી હતી। પરંતુ તાજેતરમાં સરકારે વર્ષ 2024-25માં આગામી 10 વર્ષ દરમિયાન શિક્ષકોની ભરતી કરવા માટેનું સત્તાવાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે અને આ કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષકોની 11,000થી વધુ જગ્યાઓ દર્શાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે રાજ્યની પીટીસી કોલેજોની કુલ 16,000 બેઠકો સામે 60,000 કરતાં પણ વધુ એડમિશન ફોર્મ ભરાઈ ચૂક્યા છે। પ્રવેશ પ્રક્રિયા મેરિટને આધારે થવાની છે, પરંતુ ફોર્મની સંખ્યા જોતા આ વર્ષે 95%થી વધુ બેઠકો ફૂલ થઈ જશે તે નક્કી છે। આ ભરતી કેલેન્ડરને કારણે દરેકને હવે એવું લાગે કે ભાઈ મને નોકરી મળવાની છે અને એટલા માટે ડીએલએડ આને ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કહેવાય છે, જ્યાં 1 થી 5 ધોરણના શિક્ષકો તૈયાર થાય છે, એટલે ત્યાં પ્રવેશ મેળવવાનો ક્રેઝ વધ્યો છે અને હાલના તબક્કે લગભગ 4 ગણા ફોર્મ ભરાયા છે। કુલ 225 ઉપરાંત કોલેજો છે, એમાં 10 સરકારી છે, 35 ગ્રાન્ટીનીડ છે અને 180 જેટલી સ્વનિર્ભર કોલેજો છે અને એમાં કુલ 16,000 કરતાં વધુ સીટો આ વર્ષે છે અને એની સામે આ 4 ગણા ફોર્મ ભરાયા છે। આજથી 2 વર્ષ પહેલાની સ્થિતિ જોઈએ તો બધી જ કોલેજોમાં અડધાથી પણ ઓછી સંખ્યા પ્રવેશ લેતી હતી। મારે કોઈ બીજી પ્રાઇવેટ જોબ કે એવું કાંઈ કરવું એના કરતાં મારા ફેમિલીનો પણ સપોર્ટ સારો એવો હતો, તો એમના સપોર્ટથી અને પછી મને અહીંયા ગવર્મેન્ટમાં મળી જતું હતું ગ્રાન્ટેડ કોલેજમાં, તો મેં 2 વર્ષ માટે કોર્સમાં એડમિશન લઈ લીધું છે અહીંયા માટે। હું જે કોર્સ કરું છું એ ડીએલએડ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ધોરણ 12 પછીનો 2 વર્ષનો કોર્સ હોય છે। તેમાં પ્રાથમિક શિક્ષક ધોરણ 1 થી 5માં બનવા માટે આ કોર્સ કરવો ફરજિયાત છે અને ત્યારબાદ ટેટ 1ની એક્ઝામ ક્લિયર કરવી જરૂરી છે। તો જે ભરતી કેલેન્ડરની બધી અને અત્યારમાં હાલમાં પણ જે 11,000ની ભરતીનું ચાલી રહ્યું છે એ બધું જોતા મને આશા તો સારી એવી લાગે છે કે મારું સિલેક્શન થઈ જવું જોઈએ તૈયારી માટે। પીટીસી કોર્સ એ ડીએલએડ કોર્સ એ આફ્ટર 12th પછીનો હોય છે, ડિપ્લોમા કોર્સ એટલા માટે। પણ અત્યારે જે ગવર્મેન્ટની જે ભરતી છે એ વધારે પ્રમાણમાં જગ્યા છે, એટલે મેં તો મારું માસ્ટર ઇન કેમેસ્ટ્રી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ખતમ કરેલું છે, એ છતાં હું ડીએલએડમાં અભ્યાસ કરું છું। હા, બિલકુલ કે હા, વિદ્યાર્થીને એક સરળતાથી સ્કોપ દેખાય છે અને આનાથી સરળતાથી ગવર્મેન્ટ જોબ આપણને જલ્દીથી મળી જાય છે એટલા માટે।